સ્વામીએ ભલે માફી માંગી લીધી, પરંતુ લુહાણા સમાજ આ વાત મૂકવા માંગતું નથી. નમસ્કાર. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ જલારામ બાપા વિશે એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે લુહાણા સમાજની અંદર જબરજસ્ત આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામીએ ભલે માફી માંગી લીધી, પરંતુ લુહાણા સમાજ આ વાત મૂકવા માંગતું નથી અને વીરપુરની અંદર આજે અને આવતીકાલે 2 દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું છે. અને લુહાણા સમાજના લોકો એટલા બધા ગુસ્સે ભરાયેલા છે કે એવું કહેવામાં આવ્યું કે સ્વામી વીરપુર આવીને માફી માંગે એ જ પછી કંઈક વાત બનશે, ત્યાં સુધી આ મામલો થાળે પડવાનો નથી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતની અંદર એક અમરોલીમાં સત્સંગનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર જલારામ બાપા વિશે એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે લુહાણા સમાજના લોકો એકદમ ગુસ્સે ભરાયા અને નારાજ થયા અને સ્વામીની સામે મોરચો માંડ્યો છે. હવે જ્ઞાન પ્રકાશ સ્વામીએ આ જે સુરતની સત્સંગ સભા હતી એની અંદર એવું કહ્યું કે જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામીની સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે સ્વામી, મારું એકમાત્ર લક્ષ્ય અને ઈચ્છા એ છે કે અહીંયા વીરપુરની અંદર કાયમ માટે સદાવ્રત ચાલે અને અહીંયા જે કોઈ આવે એને પ્રસાદ મળે. હવે એ વખતે જલારામ બાપાએ આ ગુણાતીત સ્વામીને બાટી અને દાળ ખવડાવ્યા હતા. એટલે ગુણાતીત સ્વામી પ્રસન્ન થયા હતા અને જલારામ બાપાને આશીર્વાદ આપ્યો હતો કે તમારો ભંડાર છે એ કાયમ હરિયો ભર્યો રહેશે. આવું નિવેદન આપ્યું અને સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના એક વોટ્સઅપ ગ્રુપની અંદર એક PDF પણ ફરતું થયું અને એની અંદર પેપરો કટિંગથી માંડીને ઘણી બધી એવી વાતો ગુણાતીત સ્વામી અને જલારામ બાપાના સંદર્ભમાં કરવામાં આવી. હવે આ વાત સાંભળીને લુહાણા સમાજની અંદર આક્રોશ ફેલાયો અને બબાલ એટલી બધી વધી ગઈ એટલે જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી લીધી અને વિવાદાસ્પદ જે વિડીયો હતો એ પણ ડિલીટ કરી દીધો. પરંતુ આ વાત લુહાણા સમાજના લોકો માનવા તૈયાર નથી અને લુહાણા સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળો, સમાજના લોકો બધાની એક મિટિંગ મળી અને એ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવે અને વીરપુર આવીને જલારામ બાપાના મંદિરમાં આવીને માફી માંગે અને જેના જે નિવેદન આપ્યું છે એના પુરાવા રજૂ કરે તો જ માફી આપવામાં આવશે. અને સાથે સાથે એવું એક અલ્ટિમેટમ બી આપવામાં આવ્યું છે કે 24 કલાકની અંદર જો આ સ્વામી અમારી વાત નહીં માનશે તો 6 માર્ચે લડતની નવી રણનીતિ બનાવવામાં આવશે. મતલબમાં લુહાણા સમાજનો જે ગુસ્સો છે એ અત્યારે આસમાને છે. હવે જયપુરની અંદર 205 વર્ષથી આ સદાવ્રત ચાલે છે અને એવું કહેવાય છે કે જલારામ બાપા જ્યારે 20 વર્ષના હતા ત્યારે એમણે આ સદાવ્રત અન્નવ્રત શરૂ કરેલું અને 1876 મહાસુદ બીજથી વીરપુરમાં જલારામ મંદિરમાં બધાને ભોજન આપવામાં આવે છે. જલારામ બાપાના ભક્તો પાસેથી એવું ઘણી વખત સાંભળવા મળે છે કે ખબર નહીં કે જલારામ બાપુના વીરપુર મંદિરની અંદર કોઈ પણ દિવસ અનાજ ખૂટતું નથી અને અત્યારે તો એટલો બધો ત્યાં આગળ સ્ટોક છે કે લોકોની પાસે કોઈ દાન આપવા માંગે કે ભાઈ મારે એક ઘઉંની ગુણ આપવી છે કે મારે એક તેલનો ડબ્બો આપે છે તો ત્યાં લેવામાં નથી આવતો. એટલો બધો સ્ટોક છે અને એ લોકોની એટલી બધી શ્રદ્ધા છે કે આ જે ભંડારો છે, આ જે સદાવ્રત છે એ કોઈ દિવસ અટકતું જ નથી. તમે વીરપુરના મંદિરે જાઓ તો તમને ત્યાં પ્રસાદી રૂપે ભોજન આપવામાં આવે અને એ વર્ષોથી અવિરત ચાલ્યા કરે છે. હવે આ તો થઈ જ્ઞાન સ્વામી પ્રકાશની વાત, જ્ઞાન પ્રકાશની વાત
પરંતુ છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે એ કોઈક ને કોઈક રીતે હિન્દુ ધર્મને છેડવાની કોશિશ કરી રહ્યું છે. થોડા સમય પહેલાં કોઈએ હનુમાન દાદાની વિરુદ્ધમાં વાત કરી, કોઈએ શંકર ભગવાનની વિરુદ્ધમાં વાત કરી, હમણાં કોઈ એક સાધુએ તો ચામુંડા માતા વિશે વાત કરેલી હતી. તો આના ઉપરથી એવું લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ આ કંઈક એવું આયોજન બનાવ્યું છે કે હિન્દુ ધર્મના જે ભગવાન છે, જે સંતો છે, એમની વિરુદ્ધમાં બોલવું. કારણ કે હિન્દુ સમાજ ક્યારેય પણ એવું શીખવતો નથી કે કોઈ ધર્મને નીચો પાડવો. પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોના નિવેદનો હવે શંકા ઉપજાવે છે કે આ એક રીતસરનું કાવતરું તો નથી ચાલી રહ્યું ને. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.